આવતીકાલે ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. તે વચ્ચે કચ્છના રાપરમાંથી કથિત વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપના એક કાર્યકર દ્વારા જે મતદારો છે તેમને 500 રૂપિયા આપવામાં આવતા હોય તે પ્રકારના આરોપો આ વિડીયોમાં લાગી રહ્યા છે. આ મામલે કોંગ્રેસના નેતા દ્વારા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરાયો છે અને તેમણે આ મામલે ચૂંટણી અધિકારીને પત્ર લખીને શું માંગ કરી છે, વિગતે વાત કરી. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, તમામ ચૂંટણીઓ રસપ્રદ માનવામાં આવે છે. આ ખૂબ જ અસ્તિત્વને લઈ માંગવામાં આવે છે. આના માટે ગુજરાતમાં ત્રિપાંખીય જંગ પણ ખેલાયો છે, જેમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી, આ ત્રણેય પાર્ટી છે તે એડી ચોટીનો જોર લગાવીને આ ચૂંટણી જીતવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે આ મામલામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આરોપો સામે આવી રહ્યા છે. કેમ કે કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર છે તે હાથમાં ઝોલા લઈને ત્યાં એક વિસ્તારમાં જાય છે અને 500-500ની નોટ આપે છે. તે પ્રકારના આરોપો કોંગ્રેસે લગાવ્યા છે અને આ મામલે કોંગ્રેસના નેતા દ્વારા સોશિયલ મીડિયા ઉપર એ વિડીયો પણ વાયરલ થયો છે. જે વાયરલ વિડીયોની પુષ્ટિ સ્કાયનેટ મીડિયા નથી કરતું, પરંતુ જે સમગ્ર ઘટના સામે આવી છે તેણે ફરી એકવાર આચાર સંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હોય અને આ ઘટના તપાસનો વિષય બને તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે. જણાવી દઈએ કે જ્યારે ચૂંટણીનો માહોલ ગુજરાતમાં બનતો હોય છે તો તમામ રાજકીય પક્ષના નેતાઓ આ પ્રકારે હથકંડા અપનાવતા હોય છે. ઉમેદવારો છે તે મતદારોને રીઝવવા માટે એનકેન પ્રકારે લાલચ આપતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો વિડીયો સામે આવ્યો છે કે તે ઝોલામાં લોકોને 500 રૂપિયાની નોટ આપી રહ્યો છે. આ મામલાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો છે. લાખા રાયમલ પાચા નંદુભાઈ રાયમલ મહેશ રાયમલ અમી બેન લાખા આ પાંચ છે. દઈ દો ફૂલમાં મત કરવાનો, ફૂલમાં 4 દબાવવાનો. લાખા લાખાની ઉંમર ભાઈ આ ગામનો છે, બાર ગામનો કામ ના આવે, ગામનો આવે એ લાખાની બધી ખબર છે. ખબર લાખાનો શેઠ છે મોટો. એમ હેલા એમની તરી ભાણજી આ ભાણજી ઉભો રહ્યો છે, ખબર નથી તો સલી પોલો લીધું ને કાઢી ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો. ફૂલમાં છે બટન દબાવવાનું, 4 બટન દબાવીને છેલ્લે એક દબાવવાનું, ઓકે કરવાનું. આવો આ નિશાન હશે હો. ચલો ઓકે. આને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને આને લઈને જે સ્થાનિક કોંગ્રેસના રાપરના નેતા છે તેમના દ્વારા આ વિડીયો મામલે લેખિતમાં કચ્છના જિલ્લા કલેક્ટર અને કચ્છના ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને આ ઘટનામાં તરત સંજ્ઞાન લઈને આચાર સંહિતા ભંગ કરવા બદલ જે કાર્યકરો ભાજપ દ્વારા જે ઘટનાને અંજામ આપી છે તેમની સામે પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે આદર્શ આચાર સંહિતાના સંદર્ભમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી કયા પ્રકારે કાર્યવાહી કરે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.